નમસ્તે મિત્રો, ટેરિફના પ્રશ્નોમાં ધ્યાનમાં લઈને ટ્રમ્પ દ્વારા અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટો ફાર્મા ક્ષેત્ર અને આઈટી ક્ષેત્રને સારા એવા ઘટાડા સાથે ડાઉન આપણને જોઈ રહ્યા છે. પણ આ સાથે કોઈ સેફ સાઈડ આપણને જોવા મળતી હોય તો એ આઈપીઓ છે. અલગ અલગ કંપનીઓ એનએસટીએલ, શ્રી લોટસ, આદિત્ય ઇન્ફોટેક સારા એવા લિસ્ટિંગ ગેઇન સાથે આપણને જોવા મળી રહી છે. હાલની દ્રષ્ટિએ પણ અત્યારે પણ એક આઈપીઓ શરૂ છે, હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે જેનો એપ્લિકેશન તમે ન કરી હોય એની વિશે ડિટેલ્સની અંદર માહિતી જોતી હોય તો એના ઉપર આપણે પણ વિડીયો બનાવેલો છે. આ સિવાય અત્યારે આજના વિડીયોની અંદર વાત કરીએ તો જેએસડબલ્યુ સિમેન્ટનો જિંદાલ ગ્રુપની કંપની કે જેનો આઈપીઓ માર્કેટની અંદર આવી રહ્યો છે, તો એના વિશે આપણે થોડી વાત આ વિડીયોની અંદર કરીએ કે આ કંપની કયા ક્ષેત્ર, નામ તો આપણને ખ્યાલ જ આવી ગયું છે સિમેન્ટ એટલે સિમેન્ટ ક્ષેત્રથી, પણ એની સાથે કયા એના કોમ્પિટિટરો છે, સાથે બીજી વસ્તુ કંપની કેટલું અત્યારે પ્રોફિટ કમાવે છે કે લોસ, સાથે બીજું કે આપણા રિટેલ પોર્શનની માટે કેટલું રાખેલું છે, બીજું કે આઈપીઓ ક્યાંથી શરૂ થાય છે, ક્યારે ક્લોઝ થાય છે, ક્યારે એલોટમેન્ટ છે, કઈ વેબસાઇટ ઉપર જોવા મળવાનું છે, બીજું કે ઇસ્યુની સાઇઝ કેટલી છે અને હાલની દ્રષ્ટિએ ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું જોવા મળી રહ્યું છે, કે આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. સાથે બીજી વસ્તુ વાત કરીએ તો કે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે તો સારું એવું લિસ્ટિંગ ગેન પણ જોવા મળી રહ્યું છે. એપ્લિકેશન કરજો મિત્રો, પણ માર્કેટના મૂડને ધ્યાનમાં રાખીને એટલી પ્રકારની એપ્લિકેશન કરજો. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર, અંત સુધી વિડીયો જોવો છો, તમને વિડીયોથી કાંઈ માહિતી મળતી હોય, શીખવા મળતું હોય, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમને વિડીયો પસંદ પડ્યો લાઇક આપો અને કોમેન્ટ કરી જણાવી શકો છો. હવે આ પોઈન્ટની અંદર વિડીયોની અંદર આગળ વધીએ તો મિત્રો, જેએસડબલ્યુ સિમેન્ટ જિંદાલ ગ્રુપની કંપની કે ઓલરેડી ખાલી જેએસડબલ્યુ સિમેન્ટ એક જ પ્રોડક્શન કરતી નહીં, કંપનીની પાસે જેએસડબલ્યુ સ્ટીલ જે માર્કેટની અંદર લિસ્ટેડ છે, જેએસડબલ્યુ એનર્જી, જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તમામ કંપનીઓ પણ માર્કેટની અંદર લિસ્ટેડ છે. ત્યાર પછી જેએસડબલ્યુ સિમેન્ટ નામની જે એક એન્ટિટી લઈને આ માર્કેટની અંદર એક ઇસ્યુ લઈને આવી છે. તો હાલની દ્રષ્ટિએ વાત કરીએ તો આ કંપનીની પાસે 7 પ્લાન્ટ આપણા ઇન્ડિયાની અંદર છે, 4653 ડીલર અને 5000 કરતાં વધારે સબ ડીલરો જોવા મળી રહ્યા છે. કંપનીના પ્રોફિટ અને રેવન્યુ અને પ્રોફિટની વિશે વાત કરીએ તો કંપની 2023ની અંદર 5982 કરોડનું રેવન્યુ જનરેટ કરતી હતી, 2024માં 6114, 2025ની અંદર હાલમાં 5914, અને પ્રોફિટની અંદર વાત કરીએ તો 2023ની અંદર 104 કરોડનું પ્રોફિટ કમાતી હતી, 2024માં 62 કરોડ, પણ 2025ની અંદર 163 કરોડ માઇનસમાં ચાલી રહ્યું છે, એટલે કે એને લોસ થઈ રહ્યો છે. સાથે વાત કરીએ કે આરઓઈની વાત કરીએ તો રિટર્ન ઓર ઇક્વિટીની અંદર વાત કરીએ તો -6.90 અને આરઓસીની વાત કરીએ તો 7%નું આરઓસી ચાલી રહ્યું છે. હવે ક્યુઆઈપી રિટેલ અને એનઆઈના પર્સન્ટેજ બેઝમાં જોઈએ તો ક્યુઆઈપીની અંદર 50%, રિટેલ પોર્શન છે એ 35% આપેલું છે, આપણી જેવી રિટેલ પબ્લિક માટે 35%નું રિટેલ પોર્શન છે અને એનઆઈ માટે 15%. હવે પોર્શન વિશે વાત આવી તો આની પહેલાંના અગાઉ પણ એક વિડીયો મેં બનાવેલો છે કે રિટેલ પોર્શનની અંદર કઈ કંપનીઓની અંદર ફેરફાર થઈ શકે, કે કઈ કંપનીઓ કેટલી સાઇઝની ઇસ્યુ લઈને આવશે તો એની અંદર કઈ તારીખથી આ નિયમ લાગુ પડી શકે એમ છે, કે સેબી દ્વારા આની જાહેરાત થઈ શકે એમ છે, કે એના ઉપર મેં પ્રોપર પણ વિડીયો તમને બનાવેલો છે. અહીંયા પણ લિંક આપેલી છે અને આઈ બટન ઉપર અને નીચે ડિટેલ્સ પરથી પણ તમને એ વિડીયો મળી શકશે. હવે વાત કરીએ કે કંપનીના ઇસ્યુની પ્રાઇસ વિશે, તો આઈપીઓનો પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 139 થી 147 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યો છે. અપર બેન્ડ પ્રાઇસની સાથે વાત કરીએ તો 147 રૂપિયાના રિટેલ પ્રાઇસની અંદર મિત્રો તો 14994 રૂપિયાનો એક લોટ થશે અને 102 ક્વોન્ટિટી 147 રૂપિયાના ભાવે આપણે આઈપીઓ ફિલ કરી શકશું. આ સિવાય વાત કરીએ કે ઇસ્યુની સાઇઝની, કે આ ઇસ્યુ કેટલી સાઇઝનો છે, તો મોટી સાઇઝનો ઇસ્યુ જોવા મળી રહ્યો છે, 3600 કરોડનો આઈપીઓની સાઇઝ છે. ફ્રેશ ઇસ્યુ તો કે 1600 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને ઓફર ફોર સેલ 2000 કરોડનો જોવા મળી રહ્યો છે. આ સિવાય આઈપીઓનું એલોટમેન્ટ છે એ કે ફિનટેક ઉપરની સાઇડ ઉપર જોવા મળવાનું છે. બીજી વસ્તુ વાત કરીએ તો મિત્રો, સારો એવો મોટો આઈપીઓ જોવા મળી રહ્યો છે, ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલું બધું ઉપર જોવા નથી મળ્યું, પણ આ સિવાય સારી એવી વાત કરીએ તો બીજું કે આવનારા સમયની અંદર મોટી ઇવેન્ટો જે રીતે ચાલી રહી છે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને આ આઈપીઓની અંદર તમે એપ્લિકેશન કરજો, કારણ કે ટેરિફના જે રીતના પ્રશ્નો છે કોઈ પણ નિરાકરણ આપણને જોવા મળી રહ્યું નથી, અનસર્ટિનિટીનો માહોલ છે અને ટ્રમ્પ એક જીદ્દીપણું અને ભારતને અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટો દ્વારા દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આવી બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કોઈ પણ એપ્લિકેશન કરતા હોય તો એ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ એક આપણા વ્યુઅર્સ માટેનો એક પ્રશ્ન એવો હતો કે ડાયનામિક કેબલ
કે જે શેરની અંદર તમે આપે સારી એવી ક્વોન્ટિટીની અંદર ખરીદી કરેલી છે, પણ અત્યારે શેરની અંદર સારો એવો ઘટાડો આવેલો છે. એક જ વસ્તુ મિત્રો મારી દ્રષ્ટિએ કહીશ કે રિઝલ્ટ એટલું બધું હાઈ સારું એવું જોવા નથી મળ્યું, પણ તેમ છતાં પણ તમારા માટે કે તમે ટ્રેડિંગ પર્પઝ માટે લીધા છે તો કોઈ પણ પ્રકારનો એક સ્ટોપ લોસ રાખેલો હોવો જોઈએ કે એ સ્ટોપ લોસને ધ્યાનમાં લઈને તમારે એને હોલ્ડ કરવા જોઈએ. હાલની દ્રષ્ટિએ આ કંપની લાંબા ગાળા માટે બહુ સારી કંપની છે. નાની કંપની છે એટલે એટલા પ્રમાણમાં તમને વોલાટિલિટી જોવા મળતી હોય કે નોર્મલી આ શેરનું 15 થી 20% કે 25% ડાઉન થવું એ નોર્મલ વસ્તુ હોય છે. હાલની દ્રષ્ટિએ જુઓ તો તમારે જો આ પોર્ટફોલિયોમાં રાખવો હોય તો આપની ઈચ્છા, પણ મારી દ્રષ્ટિએ આવનારા સમયની અંદર પ્રશ્નોની અંદર જ્યાં સુધી નિરાકરણ ના આવે કે કોઈ પણ એવા ક્વાર્ટર 2ના રિઝલ્ટની અંદર સારો એવો મૂવમેન્ટ ના મળે ત્યાં સુધી આ શેરની અંદર મોટો જમ્પ ન પણ જોવા મળે. આ તો વાત થઈ એક ડાયનામિક કેબલ કે જે એક વ્યુઅર્સનો ખાસો એવો પ્રશ્ન હતો. બાકી JSW ગ્રુપ છે એ બહુ રેપ્યુટેટેડ મોટું ગ્રુપ છે. હવે મેઇન પોઈન્ટ ઉપર કે એનું હાલની દ્રષ્ટિએ ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું ચાલી રહ્યું છે. તો કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો 147 પ્લસ 12 રૂપિયા જેટલો પ્લસ, એટલે 7% જેટલો પ્લસ ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે. એટલે 159 રૂપિયા જો હાલની દ્રષ્ટિએ માર્કેટની અંદર આ કંપની લિસ્ટ થાય તો 159 રૂપિયા થઈ શકે. આ ગ્રે માર્કેટ પ્રીમિયમ વધી પણ શકે અને ઘટી પણ શકે અને માર્કેટની અંદર લિસ્ટ થાય ત્યારે પણ જોઈ શકાય. જે રીતે આપણે NSTL નું પ્રીમિયમ જોયું કે જે ઘણું 20% સુધી જોયેલું હતું, 15% સુધી આવેલું હતું, હાલની દ્રષ્ટિએ આ કંપનીનો શેર પણ સારા એવા ભાવની અંદર જમ્પ કરી રહ્યો છે. મારી દ્રષ્ટિએ આ બધા પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો, ટ્રેડિંગ કરો છો, અત્યારે સ્ટોપ લોસ વગર ટ્રેડિંગ થતું નથી, કારણ કે સ્ટોપ લોસ ખૂબ જ જરૂરી છે. જો તમને ખ્યાલ ન આવતો કોઈ પણ રાઉન્ડ ફિગર, એટલે દાખલા તરીકે 600 રૂપિયાના ભાવે ખરીદી તમે કરેલી છે તો 560 રૂપિયા, 550 રૂપિયા કે એ એક મેન્ટલી તમે સ્ટોપ લોસ રાખી શકો. કોઈ પણ ઇસ્યુ કંપનીની અંદર આવે છે કે રિઝલ્ટ આવે છે તો એની ઉપર રિઝલ્ટ જોવા મળે છે. આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને કોઈ પણ કંપનીને તમે ખરીદી ટ્રેડિંગ કરી શકાય. બાકી મારી તરફથી કોઈ પણ શેરને તમે ભલામણ નથી કે તમે આ ખરીદો કે વેચો. બાકી ઓલ ઓવર આ વિડીયોની અંદરથી તમને કોઈ જાણવા મળતું હોય, શીખવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. એન્ડ સુધી વિડીયો જોયો છે તમારો તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.